જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. વૈષ્ણવો, શ્રી સર્વોત્તમ સ્તોત્રની અંદર શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજીનું એક નામ દેવોદ્ધાર પ્રયત્નાત્મા બતાવી રહ્યા છે. એટલે કે દૈવી જીવોના ઉદ્ધાર માટેના પ્રયત્નમાં જેનું અંતઃકરણ પરોવાયેલું છે એવા આપ શ્રી દૈવી જીવોના ઉદ્ધાર માટે સદાય પ્રયત્નશીલ રહ્યા છો અને તેવા જીવોના ઉદ્ધાર માટે આપ શ્રીએ 3 વાર ભારતની પરિક્રમા કરી અને જ્યાં જ્યાં દૈવી જીવો દેખાયા ત્યાં ત્યાં તેમની પાસે જઈ તેમનો ઉદ્ધાર કર્યો. તો વૈષ્ણવો, આ જ રીતે તમારે શ્રી મહાપ્રભુજીના દરેકે દરેક નામ છે, 108 નામ છે, એમનો વિસ્તારથી ને વૈષ્ણવો અર્થ સમજવો હોય તો અમારી સાથે બપોરના 2 વાગ્યે લાઈવ સત્સંગમાં જોડાજો. સર્વોત્તમ સ્તોત્ર આપણે લઈ રહ્યા છીએ. પણ વૈષ્ણવો, આપશ્રી જ્યારે આપશ્રી છે એમના તિરોધાન પછી એ દેવી ઉદ્ધારનું કાર્ય કઈ રીતે ચાલુ રહે એનો વિચાર કરી અને આપશ્રીએ 16 ગ્રંથો, નિબંધ, અણુભાષ્ય તથા સુબોધિનીજી જેવા ગ્રંથો છે એ રચ્યા અને એ ગ્રંથોનું વાંચન, મનન અને ચિંતન કરવાથી ને દૈવી જીવોનો ઉદ્ધાર વૈષ્ણવો સહેલાઈથી થઈ જાય છે. તો માટે વૈષ્ણવો 16 ગ્રંથનો બીજો ગ્રંથ એટલે કે બાલબોધ એ આપણે વૈષ્ણવો યુટ્યુબ ચેનલ ઉપર રોજે રોજ સત્સંગ અપલોડ કરવા લાગ્યા છીએ. તો અવશ્ય પુષ્ટિ સત્સંગ ચેનલને હજુ સુધી આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો અને અવિરતપણે અમારી સાથે સત્સંગમાં જોડાયેલા રહેજો. આજે આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ.